નડિયાદ પાસેથી પસાર થતી સીડી નદીમાં બે યુવકો તણાયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। નડિયાદના બિલોદરા પાસેથી પસાર થતી સીડી નદીમાં બે યુવકો તણાયા છે। હાલ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે 1.5 દિવસના ગણેશ મૂર્તિનું વિસર્જન કરવા આવેલા બે યુવકોનો પગ અચાનક લપસતા સીડી નદીના વહેતા પાણીમાં આ બંને યુવકો તણાયા છે। નડિયાદના કપડવંજ રોડ પર રહેતા બંને યુવકો ગણેશ વિસર્જન કરવા આવ્યા હતા। દરમિયાન આ ઘટના બની હતી। કેતન મહેરિયા અને સંદીપ મકવાણા નામના આ બંને યુવકો પગ લપસતા નદીના વહેતા પાણીમાં તણાયા છે। ઘટનાની જાણ થતાં નડિયાદ ફાયર બ્રિગેડ, પોલીસ તેમજ પ્રાંત અધિકારી સ્થળ પર પહોંચ્યા છે અને નદીમાં તણાયેલ હાલ બંને યુવકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે। જોકે ઘટનાને પગલે હાલ પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે। ચિરાગ સ્ટેશન ફાયર ઓફિસર નડિયાદ, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ। ઘટના નડિયાદના બિલોદરાની ગામની સીમમાં શેરડી નદી આવેલી છે। નદી કિનારે 1.5 દિવસના ગણેશ વિસર્જન દરમિયાન ત્યાં મૂર્તિ પ્રતિષ્ઠાનું વિસર્જન કરવા ગયેલ। મૂર્તિ પ્રતિષ્ઠાનું વિસર્જન કરવા જતાં બે વ્યક્તિનો પગ લપસતા અંદર પાણીમાં ગરકાવ થઈ ગયેલ છે, જેથી તેમને પાણીમાં ગરકાવ થવાથી ફાયર બ્રિગેડને કોલ મળતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળ આવીને બિલાડી, વાંસી અને અમારા સ્ટાફની મદદથી શોધખોળ હાલમાં ધરાઈ રહી છે। અહીં અમારો ટોટલ 8 જણનો સ્ટાફ હાજર છે। પોતે બિલોદરા ગામનો સરપંચ, મારું નામ નિલેશ રતિલાલ જાદવ। અને ઘટનાની જાણ થઈ કે બે છોકરા, એક ઉંમર એકની 42 વર્ષ છે અને એક 30 થી 35ની વયનો છે છોકરો। બંને જણા ગણેશ વિસર્જનનું 1.5 દિવસનું હોય તો આવેલા। એક છોકરો કે મંજીપુરા રવિકુંજ સોસાયટીનો છે અને એક બીજો છે એસટીનગર જે અંબે સોસાયટી, બેના છે। એ બંને લોકોનું અહીંયા પાણીમાં વિસર્જન કરતા એને ઘટના ઘટી અને બંને જણ ડૂબ્યા છે અને એની શોધખોળ પીઆઈ સાહેબ આવ્યા છે અને ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ એ બધા જ પ્રશાસન પોતે પૂરો સહકાર જાણ થતાં સાથે જ આવી જ ગયા છે બધા જ અને કાર્ય ચાલુ જ છે।